હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો આજે આપણે ચેપ્ટર નંબર 9 વિકલ સમીકરણમાં અગાઉના વર્ષમાં પૂછાયેલા ગુજસેટના સવાલની ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણના સવાલો. તો જુઓ, dy/dx પ્રથમ કક્ષાનું વિકલિત, d2y/dx2 દ્વિતીય કક્ષાનું વિકલિત, d3y/dx3 તૃતીય કક્ષાનું વિકલિત, આને કહેવાય ચતુર્થ કક્ષાનું વિકલિત. બરોબર? તો આ જે હું ક્યારનું શું બોલું છું, આને મેં શું કીધું કે તૃતીય કક્ષાનું વિકલિત. તો જો હવે આપણે અહીંયા જોવાનું શું છે, પરિમાણ પૂછ્યું છે. પહેલા આપણે કક્ષા જોઈ લઈએ. જુઓ તો, અને કક્ષા કઈ છે? કેમ કે તમે જેની કક્ષા જુઓ એનું જ પરિમાણ જોવાનું હોય. એટલે સૌથી પહેલા આપણે કક્ષા જોઈ લઈએ. તો જો dy/dx આપેલું છે અને d2y/dx2 આપેલું છે. તો કક્ષા કેટલી થઈ ગઈ તમારી? d2y/dx. કક્ષા થઈ ગઈ તમારી 2. કક્ષા થઈ ગઈ છે તમારી 2. અને હવે જો તમારે પરિમાણ જોતું હોય તો તમારે શું કરવું પડે? પહેલા તો આ 1/2 અને 1/3 ઘાત છે, અપૂર્ણાંક ઘાત ન ચાલે. બરાબર? પૂર્ણાંક ઘાત જ હોવી જોઈએ. તો જો બંને બાજુ પૂર્ણાંક ઘાત કરવાની છે આપણે. તો અહીંયાથી 1/2 દૂર કરવું હોય તો બંને બાજુ મારે વર્ગ કરવો પડે, અને અહીંયાથી જો 1/3 દૂર કરવું હોય તો મારે બંને બાજુ શું કરવું પડે? ઘન કરવો પડે. તો જુઓ, તો વર્ગ, ઓકે, આરામથી વર્ગ કરી નાખીએ સૌથી પહેલા. જુઓ તો, અને ઘન પણ કરી નાખીએ સાથે સાથે, ચાલશે એટલું. હવે તો જો અહીંયા 1/2 છે અને અહીંયા કેટલી છે? 1/3 છે. તો વર્ગ અને ઘન બંને કરવાનું કહું છું સાથે. તો જો વર્ગ કરીએ, બંને બાજુ વર્ગ કર્યો મેં, અને હવે બંને બાજુ શું કરું છું? ઘન કરું છું. તો જો અહીંયા ઘન એટલે 3 ઘાત, ઘન એટલે 3 ઘાત. બરોબર? તો 2 કેન્સલ થઈ ગયા, અહીંયા 3 કેન્સલ થઈ ગયા. અહીંયા કેટલી ઘાત વધી? 1 + dy/dx. અહીંયા ઘન વધ્યો d2y/dx2, અને અહીંયા કેટલી ઘાત વધી? 2 ઘાત વધી. હવે પૂર્ણાંકમાં આવી ગયું છે. હવે વાંધો નહીં, હવે તમે જોઈ લો. તો કક્ષા તો આપણે નક્કી થઈ ગઈ હતી. કક્ષા કેટલી હતી? d2y/dx, એટલે 2 કક્ષા, અને એનું જ પરિમાણ જોવાનું, એટલે એની જ ઘાત જોવાની હોય. તો એની ઘાત કેટલી છે? 2. તો કક્ષાએ 2 થઈ ગઈ અને પરિમાણ અહીંયા કેટલું થઈ ગયું છે? 2. ઓકે, તો તમને ખાલી પરિમાણ પૂછેલું છે, તો પરિમાણ અહીં કેટલું થઈ જાય છે? 2 થઈ જાય છે તમારું. કક્ષા માટે તો કાંઈ નહીં, તમને તરત જ મળી જાય. જુઓ, કક્ષા એટલે d2y/dx2 છે અને d3y/dx3 છે. બસ એ જ જોવાનું હોય. તો સ્ક્વેર અને ક્યુબમાં કયું તૃતીય કક્ષાવાળું મોટું કહેવાય? તો જો કક્ષા તો તમને અહીંયા જ મળી જાય. તમે કોઈ પણ પ્રકારનું સાદુરૂપ આપ્યા વગર કાંઈ તમારે આપવાનું નહીં. ખાલી તમે સમીકરણને જોઈને તમે કહીએ કક્ષા કેટલી છે? કક્ષા 3 છે. પરિમાણ માટે સાદુરૂપ આપવું પડે. તો જો કક્ષા તો 3 નક્કી થઈ ગઈ, એટલે કાં તો ઓપ્શન સી આવશે, કાં તો ઓપ્શન ડી આવશે. બરોબર? હવે થોડું લખીએ વ્યવસ્થિત શું લખેલું છે. આની પહેલા તો 5 ઘાત છે, અને આ ચતુર્થ મૂળમાં છે. ચતુર્થ મૂળમાં એટલે 1/4 લખી શકાય, ઇક્વલ ટુ d2y/dx2. પહેલા આની 4 ઘાત છે, અને પછી એની માથે ઘનમૂળ છે એટલે 1/3 ઘાત. પરિમાણ કાઢવું હોય તો અપૂર્ણાંક ઘાત ના ચાલે, આપણને પૂર્ણાંક ઘાત જોવે. તો આ બાજુ 1/4 છે, 1/4 ને કાઢવા માટે બંને બાજુ 4 ઘાત કરવી પડશે, અને આ બાજુ 1/3 છે, અને 1/3 કાઢવા માટે બંને બાજુ 3 ઘાત કરવી પડશે. તો જુઓ, આપણે અહીંયા જ કરી નાખીએ. બંને બાજુ 4 ઘાત કરો, ડાબી બાજુનું સોલ્વ. હવે 3 ઘાતી બંને બાજુ કરવી પડશે. અમે 3 ઘાતી કરી નાખી. બરોબર? હવે જોઈ લ્યો, તો અહીંયા 4 કેન્સલ, અહીંયા 3 કેન્સલ. બરોબર છે? વધ્યું શું? હવે જોઈ લઈએ જરાક. તો d3y/dx3, અહીંયા આ 5 છે અને આ 3 છે. 5 તેરીને 15 ઘાત અહીંયા, અને d2y/dx2
બાય dx સ્ક્વેર, 4 ઘાત અહીંયા, અહીંયા 4 ઘાત, 4 ને 4 16, ચોકે 16. કક્ષા નક્કી થઈ ગઈ હતી. ડી ક્યુબ વાય બાય ડીએક્સ ક્યુબ જે છે એ શું આપે તમને? કક્ષા આપે છે. સૌથી વધારે કેટલી વાર વિકલિત થયેલું છે? dy બાય dx, ડી સ્ક્વેર, ડી ક્યુબ વાય બાય ડીએક્સ ક્યુબ, બરોબર? તો ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર અને ડી ક્યુબ વાય બાય ડીએક્સ ક્યુબમાં સૌથી વધારે વિકલન કોનું છે? ડી ક્યુબ વાય બાય ડીએક્સ ક્યુબ કહેવાય. તો કક્ષા તો ફિક્સ થઈ ગઈ છે. કક્ષા કેટલી છે? 3. કક્ષા 3. હવે પરિમાણ પણ કોનું જોવાનું હોય? એનું જ જોવાનું હોય. જેની કક્ષા જોઈ એનું જ પરિમાણ જોવાનું થાય. કક્ષા તમે જેની જોઈ છે એનું જ પરિમાણ જોવાનું હોય, એટલે એની જ ઘાત જોવાની હોય. તો આની કક્ષા જોઈ, એનું જ તે ઘાત કેટલી છે? 15. તો પરિમાણ થઈ ગયું તમારું 15. તો 3,15 તમારો જવાબ છે, બરાબર. પછી અહીંયા જુઓ તો શું છે? ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર, અને અહીંયા વર્ગમૂળ લખેલું છે એટલે 1/2 ઘાત, બરાબર. અને જમણી બાજુ શું છે? ડીવાય બાય ડીએક્સ ની 4 ઘાત વત્તા 2, અને આખાની ઉપર કેટલી છે? ઘનમૂળ 1/3. હવે જુઓ તો કક્ષા તો તમને ચોખ્ખી દેખાય જ જાય. કક્ષા માટે કાંઈ સાદુરૂપ આપવાનું હોય, કક્ષા તમને આવીને જ ખબર પડી જાય. કક્ષા કેટલી છે? અહીંયા ડીવાય બાય ડીએક્સ વાળું પદ છે અને ડી સ્ક્વેર બાય ડીએક્સ વાળું પદ છે. તો ડી સ્ક્વેર બાય ડીએક્સ વાળું ગણાય, બરોબર તમારું. એક ડીવાય બાય ડીએક્સ હતું અને એક હતું ડી સ્ક્વેર બાય ડીએક્સ સ્ક્વેર. તો ડી સ્ક્વેર બાય ડીએક્સ સ્ક્વેરમાં વધારે વાર વિકલન થયેલું છે. તો આ થઈ ગઈ તમારી કક્ષા. તો કક્ષા તમને અહીંથી મળી ગઈ. કક્ષા તો તમારી કેટલી થઈ ગઈ? 2 થઈ ગઈ, દેખાઈ ગઈ મને. વાત રહી પરિમાણ. પરિમાણ માટે તમારે સાદુરૂપ આપવું પડે, બધી પૂર્ણાંક ઘાતમાં હોવું જોઈએ. અહીંયા 1/2 છે, અહીંયા 1/3 છે. તો બંને બાજુની અપૂર્ણાંક ઘાત પહેલા દૂર કરવી પડે. તો જો અહીંની 1/2 દૂર કરવા માટે બંને બાજુ વર્ગ કરો, અને અહીંની 1/3 દૂર કરવા માટે બંને બાજુ શું કરો? ઘન કરો. તો જો અહીંયાથી આ 2 કેન્સલ, અહીંયાથી આ 3 કેન્સલ. વધ્યું શું? ડી સ્ક્વેર બાય ડીએક્સ સ્ક્વેર. એનો અહીંયા ડાબી બાજુ ઘન વધ્યો છે, અને અહીંયા તમારું શું વધ્યું છે? ડીવાય બાય ડીએક્સ 4 ઘાત વત્તા 2, અને આખા ઉપર વર્ગ વધ્યો છે. કક્ષા કોની નક્કી થઈ હતી? તો કક્ષા આવી હતી, બરોબર. હવે જ્યાં જેની કક્ષા જોઈએ એની જ તમારે ઘાત જોઈ લે. એની ઘાત કેટલી છે? એની ઘાત તો કે 3 છે. તો પરિમાણ તમારું કેટલું થઈ ગયું? 3. તો કક્ષા 2 અને પરિમાણ છે તમારું 3, બરોબર. પછી અહીંયા જોઈએ તો કક્ષા અને પરિમાણ મેળવવાનું છે. કક્ષા તો જોઈને જ ખબર પડી ગઈ છે. ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર. કક્ષા અહીંથી તમને કેટલી મળી ગઈ? 2 મળી ગઈ. પરિમાણ જોવાનું છે. પરિમાણ માટે એક વસ્તુ વાંધો પડે છે, અહીંયા ભાગ્યા 2 છે ઘાતમાં, બરોબર, એટલે કે વર્ગમૂળ આવે છે. તો બંને બાજુ આપણે વર્ક કરી નાખીએ, 2 ઘાત કરી નાખીએ. તો જો અહીંયા વર્ક કરી નાખો ને અહીંયા વર્ક કરી નાખો, એટલે અહીંયા વર્ક કરો એટલે આ કેન્સલ, બરોબર. હવે થઈ ગઈ તમારી પૂર્ણાંક ઘાત 1 પ્લસ ડીવાય બાય ડીએક્સ નો વર્ગ, અને અહીંયા માથે કેટલું છે? ઘન. અહીં શું છે? ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર, અને એની માથે અહીંયા છે 2 ઘાત. કક્ષા તો કેટલી નક્કી હતી પહેલેથી? 2 નક્કી જ હતી. હવે એની ઘાત જોઈ લો. એની કેટલી ઘાત છે? તો કે એની 2 ઘાત છે. તો પરિમાણે કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. તો કક્ષાએ 2 છે, પરિમાણે 2 છે. તો પી અને ક્યુ ની કિંમત તમને મળી ગઈ છે. પી પ્લસ ક્યુ પૂછ્યું છે, 2 વત્તા 2 એટલે 4. વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણનું ક્રમે ખાલી જગ્યા છે. કક્ષા માટે તો કાંઈ કરવાનું જ ન હોય, સાદુરૂપ કાંઈ આપવાની જરૂર ન હોય. તમારે ખાલી અહીં તમે જોઈને કહી શકો
સૌથી વધારે જે વિકલિત થયેલું હોય d2y/dx², તો કક્ષા તો 2 છે. કક્ષા કેટલી થઈ ગઈ? 2. તો જો કક્ષા 2 કઈ કઈ જગ્યાએ છે? એક અહીંયા 2 કક્ષા છે ને એક અહીંયા 2 કક્ષા છે. બરોબર, કક્ષા 2 ફિક્સ થઈ ગઈ કે કક્ષા તો 2 જ આવશે. તો આ બેમાંથી એક ઓપ્શન આવશે. પરિમાણની વાત કરીએ હવે. જો e⁻d²y/dx² બરાબર તમને શું આપેલું છે? x આપેલું છે. હવે જો આપણે બંને બાજુ જો લોગ લઈએ તો શું થશે તમારું? લોગ લઈએ એટલે કે ln e⁻, નેચરલ લોગ લીધો છે બરોબર, d²/dx² ln x. બંને બાજુ લોગ લઈ લીધો મેં. તો લોગ લઈએ તો આ જે ઘાત હોય એ કૂદીને ક્યાં આવીએ કે આગળ આવીએ કે. તો આ કેટલી થઈ ગયું? d²y/dx² અને ln e. ln e એટલે શું છે? log e, અને બેઝ શું છે? e. તો આનો જવાબ કેટલો આવે? 1 આવે બરોબર. તો અહીંયા તમારું આ કૂદીને આગળ આવી ગયું ને વધ્યું શું? log e બેઝ e વધ્યું, જે તમારું થઈ ગયું 1. અને આ બાજુ શું વધ્યું છે? ln x વધ્યું છે. બસ સાદરું કપાઈ ગયું છે. તો કક્ષા તો 2 નક્કી થઈ જ ગઈ હતી, d²y/dx². જુઓ તો એની ઘાત કેટલી છે? તો કે એની ઘાત છે તમારી, એની માથે એક જ ઘાત છે, એની માથે એક ઘાત છે. તો કક્ષા 2, પરિમાણ એનું 1. તો બી જવાબ થઈ ગયો તમારો બરોબર. હવે જો પરિમાણ તમારું ક્યાંય હજી સુધી અવ્યાખ્યાયિત હોય એવું કંઈ જવાબ આવ્યો નથી. પણ અવ્યાખ્યાયિત ક્યારે તમારો જવાબ આવે? તમને કંઈક જુઓ, માનો કે શું આપેલું હોય, તમને કંઈક આવી રીતે આપી દે d²y/dx² પ્લસ sin dy/dx = 0. માનો કે આવું કંઈક આપી દે બરોબર. તમને જ્યારે પણ વિકલિત વાળું પદ એટલે કે dy/dx, d²/dx² એવું પદ જે છે એ તમારું સાઇનની અંદર જતું રહે, સાઇનના ખૂણામાં કે કોસના ખૂણામાં બરોબર, કે સાઇન ઇન્વર્સના ખૂણામાં, અને ત્યાંથી પછી બહાર ન આવી શકે બરોબર. એવું કાંઈક થઈ જાય કે એમાંથી બહાર નથી આવી શકતું, કે પછી log dy/dx એવું કંઈક પદ આવી જાય, તો ત્યારે તમારું પરિમાણ કેવું થઈ જાય? અવ્યાખ્યાયિત થઈ જાય. પણ કક્ષા તો હંમેશા વ્યાખ્યાયિત હોય બરોબર. કક્ષાનો જવાબ તો હંમેશા મળે. પણ આવું ભૂલથી પણ થઈ જાય ત્યારે તમારું પરિમાણ કેવું થઈ જાય? અવ્યાખ્યાયિત થઈ જાય. તો જો પછી ભલે કક્ષા ભલે આપણે અહીંથી જોવાના હોઈએ, જુઓ કક્ષા ભલે આપણે અહીંથી જોવાનો હોય d²/dx², કક્ષા 2 છે, પણ પરિમાણ માટે ભલે મેં તમને કીધું અહીંયા જોવાનું, પણ તમારે એક વસ્તુ એ જોઈ લેવાનું કે કોઈ પણ વિકલિત વાળું પદ સાઇન, કોસ, સાઇન ઇન્વર્સ, લોગ એની અંદર તો કંઈ નથી થઈ ગયું ને, એ તમારે ચેક કરી લેવું બરોબર. ત્યારે તમારું પરિમાણ કેવું થઈ જાય? અવ્યાખ્યાયિત થઈ જાય. અહીંયા કક્ષા તો 2 છે પણ પરિમાણ તમારું કેવું છે? અહીંયા અવ્યાખ્યાયિત થઈ ગયું, કેમ કે એક વિકલિત વાળું પદ છે એ સાઇનની અંદર રહી ગયું. હવે કોઈ પણ હોય બરોબર, પણ એક વહી ગયું બરોબર. પછી જુઓ સામાન્ય ઉકેલ ને વિશિષ્ટ ઉકેલ, એમાં સ્વેર અચળાંકોની સંખ્યાની વાત કરીએ તો જો સામાન્ય ઉકેલ હોય ને, જો સામાન્ય ઉકેલ હોય તો એમાં સ્વેર અચળાંકોની સંખ્યા કેટલી હોય? સ્વેર અચળાંકોની સંખ્યા કેટલી હોય? તો કે એમાં જેટલી વિકલ્પ સમીકરણની જેટલી કક્ષા હોય એટલી બરોબર. જો સામાન્ય ઉકેલ આપેલો હોય તો એમાં સ્વેર અચળાંકોની સંખ્યા કેટલી હોય? તો કે જેટલી એ વિકલ્પ સમીકરણની કક્ષા હોય એટલી. અને વિશિષ્ટ ઉકેલ આપી દે, વિશિષ્ટ ઉકેલ માં સ્વેર અચળાંકોની સંખ્યા
તો કે આ હંમેશા કેટલી હોય? 0, કેમ કે વિશિષ્ટ ઉકેલ છે, એમાં કોઈ સ્વચળાંક હોય જ નહીં, બરોબર. તો આમાં તમને શું કીધું? ચતુર્થ કક્ષાના વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલમાં, વિશિષ્ટ ઉકેલ કહી દે એટલે એને કઈ લેવા દેવા જ નહીં, આગળ પાછળ જે લખ્યું હોય. સ્વચળાંકની સંખ્યા કેટલી આવે? 0 આવે, બરોબર. પણ જો સામાન્ય ઉકેલની વાત હોય, ચતુર્થ કક્ષાના વિકલ સમીકરણમાં સામાન્ય ઉકેલમાં સ્વચળાંકની સંખ્યા કેટલી હોય? તો ચતુર્થ કક્ષા કીધું તો સ્વચળાંક કેટલા હશે? 4. અને વિશિષ્ટ કે એટલે કોઈ પણ કક્ષા હોય તો જવાબ શું લખી નાખવાનો? 0 લખી નાખવાનું. વિકલ સમીકરણ આપેલું છે. સંકલ્યકારક અવયવ જુઓ. પહેલા તો તમારે સંકલ્યકારક અવયવ પૂછે એટલે તમારે આની સાથે સરખાવવાનું છે. dy/dx પ્લસ p of x into y બરાબર q of x. આની સાથે તમે સરખાવો તો જો, અને તમને સંકલ્યકારકનું સૂત્ર હું આપી દઉં. if ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર બરાબર e raised to p dx. બસ તમારે p ઓળખવાનો હોય કે p ક્યાં આગળ છે આમાં. તો જો આ છે તમારો p, e ક્યાં આગળ છે? તો કે જો આ y લખ્યો છે, આ y લખ્યો છે. y ની જે બાજુમાં હોય તમારો, એક વખત માટે લખી નાખું. જો dy/dx પ્લસ tan x ને આગળ લખું, y ને પાછળ લખું, બરાબર. y ઇન્ટુ tan x tan x ઇન્ટુ y લખ્યું. હવે તમે અહીં સરખાવો, px ની જગ્યાએ શું છે? tan x છે. બસ અહીં તમે ખાલી કિંમત મૂકી દો. e raised to p ની જગ્યાએ શું છે? tan x છે. p ની જગ્યાએ tan x dx. e raised to tan x નું સંકલન log mod sec x, બરોબર. હવે જો અહીંયા આધારમાં શું હોય? e લખેલો હોય. આધારમાં શું લખ્યો? અહીંયા e લખ્યો હોય. તો e ની માથે log છે, એનો આધાર e છે, અને પછી sec x છે. તો ગુણધર્મ તરીકે યાદ રાખી લો અત્યારે કે આ બધું કેન્સલ થઈ જાય. આ e અને log ને બધું કેન્સલ, ને ખાલી આ કચરો બધો સાફ, બરોબર. ખાલી વધે કેટલું? આ અંદરનું જે હોય ને વધે ખાલી, જ્યારે આવું થાય ત્યારે. તો અહીંયા ખાલી કેટલું વધે? sec x વધે, mod sec x. અને તમને mod sec x નથી આપેલું, લો કે ખાલી sec x, બરોબર. sec x. ફરી વાર જુઓ સંકલ્યકારક અવયવ. dy/dx પ્લસ p of x into y બરાબર q of x. જો આની સાથે સરખાવો તમે તો dy/dx ની આગળ અહીંયા કાંઈ હોવું જોઈએ નહીં, અને અહીંયા તમને x આપેલો છે તો પેલા x હોવો જોઈએ નહીં. તો આખા સમીકરણને x થી ભાગી નાખો. તો જો આખા સમીકરણને x થી ભાગી નાખું, x x x, બરોબર. x થી ભાગી નાખ્યું. અને હવે જે વધ્યું લખી નાખું. તો જો dy/dx પ્લસ 2/x into y ઇક્વલ ટુ x. આની સાથે સરખાવો તો p of x ની કિંમત તમારી કેટલી આવી? તો કે 2/x આવી. અને સંકલ્યકારક અવયવનું સૂત્ર શું છે તમારું? e raised to p dx. તો e raised to p ની કિંમત કેટલી આવી છે? 2/x dx. હવે જો e raised to 2 તો પહેલા બહાર લઈ લો તમે, 2 બહાર લઈ લો તો શું વધ્યું? 1/x dx. 1/x નું શું થાય? સંકલન log x થાય, ln x, બરોબર. હવે જો આ જે બે છે એને હું ફરી વાર અહીંયા ઉપર જવા દઉં x ની માથે. જેમ log x ની માથે કંઈક ઘાત હોય તો કૂદીને આગળ આવીએ કે એમ જેમ આગળ છે એને ફરી વાર એને ઉપર મોકલી દઈશ, બરોબર. log x નો વર્ગ આટલું થઈ ગયું. તો જો આવી રીતે કંઈક છે. તો હમણાં જ મેં કીધું હતું અહીંયા તે e છે, અહીંયા e છે, તો આ બધું કેન્સલ થઈને જે ખાલી આ કાઉન્સમાં હોય એ વધે. તો શું આવે? ખાલી તમારું x² આવે. તો x² છે આપણી પાસે. ઓકે. વિકલ સમીકરણ આપેલું છે, સંકલ્યકારક અવયવ પૂછેલો છે. તો dy/dx પ્લસ p of x into y બરાબર q of x સાથે સરખાવો.
સૌથી પહેલાં તો dy બાય dx આપણને એકલું જોવે, તો બધાને x થી ભાગી નાખવું, તો એ એકલું થઈ ગયું. હવે લખી નાખીએ dy બાય dx. પછી જો અહીંયા વચ્ચે તમને શું જોવે, પ્લસની નિશાની જોવે, તો અહીંયા કરો પ્લસ, અને અહીંયા તમને શું આપેલું છે, માઇનસ આપેલું છે, તો એનો આવી રીતે લખી શકું -1/x ઇન્ટુ વાય. બરાબર, હજી માઇનસ જ છે, પણ મને અહીંયા વચ્ચે પ્લસ જોવે, અને અહીંયા એક્સ વધ્યું છે, તો આ વાય અને પી ઓફ એક્સ જગ્યાએ શું થઈ ગયું, -1/x. આઈ બરાબર તમારું શું થાય, e⁻p dx. p ની કિંમત કેટલી છે, -1/x. -1/x, -12 અને 1/x નું કેટલું થઈ ગયું, log x. બરાબર. હવે આ માઇનસ જે છે, -1 આગળ જે લખ્યું છે માઇનસ, એને આપણે ક્યાં જવા દઈએ, ફરી વાર ઉપર જવા દઈએ, x ની ઘાતમાં, તો એ થઈ ગયું તમારું e log x ની -1 ઘાત. બરાબર, કાંઈ નથી લખ્યું એટલે -1 લખ્યું છે. બરાબર. અહીંયા તે જુઓ ફરી વાર, હવે અહીંયા તે અહીંયા તે આ બધું સાફ થઈ ગયું, કચરો સાફ, અને વધે શું ખાલી x⁻⁻1. x⁻⁻1 એટલે 1/x. બરાબર. હવે તમે જુઓ, તમારા અત્યારે લગી જે જવાબ આવતા હતા ને બધા સંકલ્યકારક અવયવના, એ x ના પદમાં આવતા હતા. x 1/x, x², sec x, x ના પદમાં આવતા હતા. આ વખતે અહીંયા ઓપ્શન જુઓ તમે, બધા તમને y માં આપેલા છે, બધા જ તમને કેમાં આપેલા છે, y માં આપેલા છે. એટલે અહીંયા બીજું સ્વરૂપ બને છે. બરોબર તમારું. તો બીજું સ્વરૂપ આપણે જોઈને જ લખશું. જો કઈ રીતે, એટલે કોને જોઈને, જે આપણે યાદ રાખેલું છે એને, dy બાય dx પ્લસ p ઓફ x ઇન્ટુ y ઇક્વલ ટુ q ઓફ x. જો આને જ તો જોઈનું બનાવું, તો જ્યાં જ્યાં y છે ત્યાં x, અને જ્યાં x છે ત્યાં આગળ y. અને આની માટે if શું હતું તમારું, e⁻p dx હતું. બરાબર. હવે આને જોઈને જ હું બનાવું છું, dx બાય dy, જ્યાં જ્યાં y છે ત્યાં x, જ્યાં x છે ત્યાં y, પ્લસ p ઓફ x તો p ઓફ y, અને અહીંયા y છે તો અહીંયા x, અને અહીંયા q ઓફ x છે તો અહીંયા q ઓફ y. અને આનું if શું બનશે, તો કે જ્યાં જ્યાં x છે ત્યાં આગળ y. p તો p જ છે, dx ની જગ્યાએ શું આવશે, dy આવશે. બસ આની સાથે સરખાવવાનું છે આપણે. તો પહેલા આની જેવું બનાવવું પડશે. તો જો એની જેવું બનાવીએ, તો આ જે dy છે એને હું અહીંયા dx ના છેદમાં મોકલી દઉં, અને આ જે 1+y² છે એને ડાબી બાજુ છેદમાં જવા દઉં. બરાબર. તો એક આવું બન્યું, tan ઇનવર્સ y માઇનસ x છેદમાં 1+y² બરાબર dx ના છેદમાં dy. હવે જો 1+y² જે છે ને, એ આપણે બંનેને અલગ અલગ આપી દઈએ, આને અને આને અલગ આપી દઈએ, આને અલગ આપી દઈએ. તો શું વધ્યું, tan ઇનવર્સ y છેદમાં 1+y² માઇનસ x ના છેદમાં 1+y² ઇક્વલ ટુ dx ના છેદમાં dy. હવે જો, હવે આપણે આની જેવું બનાવવાનું ટ્રાય કરી. આની જેવું બનાવીએ હવે આપણે. તો dx બાય dy છે. જો જમણી બાજુ તમારે અહીંયા જે છે ખાલી y વાળું રહેવું જોઈએ, આખું y વાળું, એમાં x નો આવવો જોઈએ. બરાબર. તો જમણી બાજુ ખાલી y વાળું રાખવું છે મારે. તો આ જે પદ છે એ એક બાજુ રાખવું ને આને ઓલી બાજુ મોકલી દઉં. આ થઈ ગયું પ્લસ 1+1/y² ઇન્ટુ x, 1/1+y² ઇન્ટુ x. બરાબર. x/1+y² લખેલું છે. અને ઇક્વલ ટુ લેવલ શું છે, tan ઇનવર્સ y અપોન 1+y². જો સ્વરૂપ બની ગયું છે આપણું, dx બાય dy પ્લસ p ઓફ y ઇન્ટુ x. તો આ y નું એક વિધેય ઇન્ટુ x બરાબર q ઓફ y, y નું એક વિધેય. બરાબર.
બસ અહીંથી પી તમને શું મળી ગયું જુઓ તો પીની કિંમત તમારી આવી ગઈ અહીંયા 1/1 પ્લસ વાય સ્ક્વેર. હવે આની કિંમત મૂકી દેવાની છે કેમાં આની અંદર, તો મૂકી દો કિંમત. ધ્યાન રાખજો અહીંયા પી ડી વાય બધી જગ્યાએ ચેન્જ થઈ ગયું છે ને એક્સની જગ્યાએ વાય. તો IF બરાબર e રેઝ ટુ પી ડી વાય. પી કેટલું છે 1/1 પ્લસ વાય સ્ક્વેર અને છે dy. આમ થયું તે વાયનું વિધેય છે તો વાયની સાપેક્ષે તમે સંકલન કરશો બરોબર, યાદ આવી જાય એવું. 1/1 પ્લસ વાય સ્ક્વેરનું 1/a tan ઇનવર્સ x બાય a, તો tan ઇનવર્સ y થઈ ગયું બરોબર તમારું. આ સૂત્ર હું તો ખાલી બોલ્યો તો x ના ફોર્મમાં, બાકી અહીંયા છે y ના ફોર્મમાં બરોબર. 1/1 પ્લસ વાય સ્ક્વેરનું tan ઇનવર્સ y તમારું થઈ ગયું સંકલન. ઓકે ઓપ્શન છે. ઓકે સેમ છે કે હા એકદમ સેમ દાખલો બરોબર. હા ઓકે સેમ દાખલો. આનો વ્યાપક ઉકેલ મેળવો તો જો શું છે તમારું x dy માઇનસ y dx છેદમાં y ઇક્વલ ટુ 0. આ y તમે સૌથી પહેલા 0 સાથે ગુણી નાખો, વધ્યું શું x dy માઇનસ y dx ઇક્વલ ટુ 0. હવે y dx વાળાને આપણે આ બાજુ લઈ જઈએ, x dy બરાબર y dx. હવે આપણે x વાળા અલગ કરી નાખીએ, y વાળા અલગ કરી નાખીએ બરોબર. તો જો x વાળાને dx વાળા બાજુ મોકલી દો, y વાળાને dy વાળું બાજુ મોકલી દો. તો અહીંયા તમારી પાસે dy તો છે જ તે, તો આ y ને dy ની સાથે મોકલી દો તો dy અને આ 1/y ને આ x ને તમે ઓલી બાજુ મોકલી દો તો 1/x dx. હવે સંકલન કરી નાખો તો સંકલન કરીએ 1/y dy નું log y, 1/x dx નું log x, પ્લસ સંકલ્યકારક અવયવ જે આવે એ c ની જગ્યાએ હું લખું છું અત્યારે હું log c લખી નાખું, પ્લસ log c. log a પ્લસ log b, log ab થાય તો log cx કરી નાખ્યા આને. બંને બાજુથી log દૂર કરતા બરોબર એમ રાખો વાંધો નહીં. તો y બરાબર શું થઈ ગયું cx, y બરાબર cx એટલે કે y અને x અલગ અલગ બાજુમાં હોવા જોઈએ. ઓકે આ રહ્યો ઓપ્શન એ ડાયરેક્ટ મળી ગયો બરોબર. વિશિષ્ટ ઉકેલ મેળવવાનો છે. વિશિષ્ટ ઉકેલ માટે તમને એણે આપેલું છે કે આ કિંમત છેલ્લે મૂકી દો. તમે જે છેલ્લે c લખો ને, છેલ્લે તમે જે c લખો છો c મેળવવા માટે તમને એણે અલગથી એક શરત આપેલી છે, પણ એ પહેલા તો આપણે સામાન્ય ઉકેલ જે રીતે મેળવીએ એમ જ મેળવવાનો છે. તો જુઓ તો સૌથી પહેલા તો વિકલ્પ સમીકરણ તમારું આવડવા છે. તો એક કામ કરીએ, x વાળા અલગ y વાળા અલગ કરીએ બરોબર. તો જો સૌથી પહેલા તો આ dx ને આપણે આમ મોકલી દઈએ. તો જો dy બરાબર આ dx ને મેં મોકલી દીધું જમણી બાજુ બરોબર. અને હવે x વાળાને એક બાજુ રાખીએ, y વાળાને એક બાજુ રાખીએ. તો આપણે અહીંયા -4x જે છે એને આપણે અહીંયા રાખીએ વાંધો નહીં બરોબર. -4x ને રાખીએ અને તો જો -4x ને તો આપણે રાખીએ અહીંયા બરોબર. અને y સ્ક્વેર ને ક્યાં વધીએ છેદમાં વધીએ. બસ સંકલન કરો હવે 1/y સ્ક્વેર નું સૌથી પહેલું સૂત્ર બરોબર x raised to n + 1/n + 1. તો આ થઈ ગયું તમારું -1/y -4 ઇન્ટુ x ની એક ઘાતનું, એક ઘાત વધે વધેલી ઘાત છેદમાં x²/2 પ્લસ c. આ 2 × 2 = 4 અને તમારું સાદુરૂપ આપતા તમારું શું થઈ ગયું છે હવે નિશાની બધાને આપીએ તો આપી દઈએ, નહીતર 1/y બરાબર 2x² - c બરાબર. બધાને આપણે માઇનસ નિશાની વડે ગુણી નાખીએ એમ રાખીએ. 1/y બરાબર 2x² + c. હવે તમને શું આપેલું છે c મેળવવા માટે તમને શરત આપેલી છે આવી કાંક કે જ્યારે x ની કિંમત 0 હોય ત્યારે y ની કિંમત કેટલી છે 1.
તો એ તમે મૂકો અહીંયા. વાયની કિંમત તમે 1 મૂકો, એક્સની કિંમત તમે 0 મૂકો, તો સીની કિંમત તમારી અહીંથી કેટલી આવી ગઈ? -1 આવી ગઈ. આ સીની કિંમત -1 તમે અહીંયા સમીકરણમાં મૂકી દો, તો એ તમારું શું બની જાય હવે? 1/y = 2x². સીની જગ્યાએ મૂકવાનું છે -1, તો માઇનસ માઇનસ પ્લસ 1. અહીંથી વાયને તમે કરતા બનાવો તો શું થઈ ગયું? વાયને આમ મોકલી દો અને ઓલા પદને, આખા પદને નીચે આવવા દો. 2x² + 1, y બરાબર 2x² + y બરાબર 1/2x² + 1. બરાબર, આ થઈ ગયો તમારો જવાબ. વિકલ્પ સમીકરણ તમને આપેલું છે, એનો વ્યાપક ઉકેલ ખાલી જગ્યા થશે. અચ્છા, હું ક્યાંક સામાન્ય ઉકેલ બોલી ગયો હતો ને? હા, એટલે એ સામાન્ય ઉકેલનો મારો એવો અર્થ છે કે વ્યાપક ઉકેલની વાત છે. બરાબર, વ્યાપક ઉકેલ. બરાબર, એટલે એ મગજ થોડું જનરલ સોલ્યુશન આવતું હતું, જનરલનું મેં કરી નાખ્યું સામાન્ય. વ્યાપક. હવે જો અહીંયા dy/dx બરાબર e⁻x - y લખેલું છે, તો e⁻x - y નું આમ લખીએ કું e⁻x * e⁻− y. આધાર સરખો હોય તો ઘાતનો જેમ સરવાળો થઈ જાય એમ મેં છૂટા પાડી દે. બરાબર, બંનેને e⁻x * e⁻− y. x વાળા અલગ, y વાળા અલગ. હવે તો થઈ જશે. જુઓ, dy બરાબર આ dx ને તમે આ બાજુ મોકલી દો, અને e⁻x વાળું પદ છે એને તો dx આરે વાંધો જ નથી, પણ આ જે e⁻− y વાળું જે પદ છે એને તમે આ બાજુ આવવા દો છેદમાં, તો 1/e⁻−y. 1/e⁻−y ઉપર જાય તો e⁻+ y, e⁻y dy e⁻x dx. સંકલન કરો હવે. e⁻y નું e⁻y, e⁻x નું e⁻x પ્લસ c. બસ, તો આવો જે જવાબ હોય તમારો જવાબ થાય કે e⁻y અને e⁻x ની વચ્ચે માઇનસ નિશાની આવવી જોઈએ. તો જો, કેમ કે e⁻y આ e⁻x ને આપણે આ બાજુ લઈ લઈએ તો -e⁻x બરાબર c થઈ ગયો, એટલે કે e⁻y અને e⁻x ની વચ્ચે માઇનસ હોવું જોઈએ. બધામાં કંઈક પ્લસ જેવું જ છે. ડી ઓપ્શનમાં તમને સીધો દેખાય છે. એમાં શું લખ્યું છે? e⁻x - e⁻y. આ જ પદને આમે લખીએ કું કે નિશાની કોમન લઈ લો. બરાબર, તો નિશાની કોમન લઈ લો તો e⁻x - e⁻y બરાબર -c થઈ જાય. તો સૌથી પહેલા આને માનો કે મેં c' કીધું હોત અને c' કીધું હોત, આ -c' અને e⁻x - e⁻y, તો આખા -c' નું c કહી દઈશ. એટલે કોન્સ્ટન્ટની કઈ ચિંતા નથી, આપણે ખાલી જોવાનું કે આ કઈ રીતનું ગોઠવાયેલું છે બધું. તો e⁻x - e⁻y બરાબર c. ફરી વાર e⁻x - e⁻y બરાબર c. હવે જો વિકલ્પ સમીકરણ આપેલું છે, ખાલી જગ્યા વક્ર દર્શાવે છે, એટલે પહેલા આનું આપણે સોલ્યુશન મેળવીએ. બરોબર, y dy/dx, આ જે x છે ને આપણે આ બાજુ મોકલી દઈએ તો k - x. x વાળા અલગ કરી નાખીએ, y વાળા અલગ કરી નાખીએ. જો આ dx ને આપણે આમ મોકલી દઈએ તો y dy = k - x dx. y વાળા અલગ છે, x વાળા અલગ છે, સંકલન કરી નાખો. y²/2, y નું y²/2 થઈ ગયું. k અચળાંક છે તો k બહાર આવી જાય ને પછી શું વધે? ખાલી સંકલનમાં 1 dx નું શું થાય? x થાય. તો kx માઇનસ આવડા x નું શું થઈ ગયું? x²/2 પ્લસ c. બધું આપણે એક બાજુ લઈ લઈએ અને આપણે આ બાજુ લઈ લઈએ તો x²/2 પ્લસ શું છે? y²/2 માઇનસ kx માઇનસ c બરાબર 0. સમીકરણ આપણે 2 વડે ગુણી નાખીએ તો શું થાય?
એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 2kx માઇનસ 2c ઇક્વલ ટુ 0. જો તમને યાદ આવે કે આ સમીકરણ કોનું છે, તો આની જેવું લાગે છે, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2gx પ્લસ 2fy પ્લસ c ઇક્વલ ટુ 0. તો આ જે છે તમારું કોનું સમીકરણ થાય? વર્તુળનું સમીકરણ થાય. બરાબર છે? ઓકે, તો આજ માટે આપણે આટલું રાખીએ. થેન્ક યુ.